લે આ વળી કેટલી વાર છે ને એટલે અટકે ભયા કેટલી વાર છે અલ્યા આયો તૈયાર થાતો તો તારે તો એક તો બૈરા ઘોડી પારે આવતો નહીં કોઈ દાડો હેડ લે હેડ પાવડો લેવો છે ઓ લેવાનો જ છે લેરો હેડ હે હા હું શું કહું છું હા હા આપણે આ જાર ખેતર વાવવું હોય વાઢવું હોય વેણવું હોય તો ટ્રેક્ટર આપણે લાબાના ખૂબ વખા પડે બરોબર ખૂબ પડે એટલે 100 ફૂટ આમણા અને 100 ફૂટ આમણા આપણે આણહેલ છે ને હા આપણે મારે કઈ કરી જાય અમે આપણે કાયદેસરનો જોનો મારે તો અહીં બોલે જ છે એટલે 12 ફૂટ નો કરી લા હા મારે અમે 12 ફૂટ નો દોય મારે હા બરોબર બરોબર હા. તું તારા આમ પાવડા ભર ને અહીંયા એક ટેમ્પો કરીને આમણે એક ટેમ્પો કરી તો રેડી અને આજે લોડર લાઈને જીસીબી લાઈને શેઠો બેઠો ઘટાઈને કમ્પ્લીટ તારની વાડી કરી જેવી છે પટ્ટી વગર કેટલે ફૂટ માં આપવું તું તારા પાવડા માપી લે ને 3 પાવડા આમ ને 3 પાવડા આમ રેડી એ ત્રણ આપણે આટલે આવે છે હા અહીંયા એક કરી ખાસો એક રેડી આ એક ખાંસો હવે એટલો એટલો આમણા કરી આ બે હા અને આ એ ત્રણ ખાસો મારી શું કરો છો? અલ્યા અમારે આ શું હેડવાનો વખો પડે છે ને ઓય એટલે અમારે આ કાયદેસરનો આમે મારેક છે હા એટલે હવે લોડર જીસીબી લાવી અને કમ્પ્લીટ મારેક કરાવવો છે એટલે અમારે સાધન બાધન હેડવામાં કોઈ તકલીફ હવે પડશે ને પણ આ ખેતર તો પરખાનું નથી. અરે શેતર પરખાનું છે પણ મારેક તોય અમારો છે ને કાયદેસરનો પણ પરખાને પૂછવું તો પડે ને એમ કહું છું. હવે એમાં પૂછવાનું શું હોય કાગળિયા બાગળિયા બધું કમ્પ્લીટ કરાવીને પાછા તમે આયા છે તો એની હાજરીમાં કરવું પડે ને કે ખોટા ઝઘડા થાય એમ કહું છું. અરે ભલે ઝઘડા થાય ઝઘડવું હોય તો આવતો રે શું કેવું હા ચા મોળું મેલવાનું છે અમારે તો કાયદેસર હકનું છે ઈ કરવું છે તો એવું પછી છે એમ ને? અમારે રોજ રોજ કોકડા ક્ષેત્રમાં હેડવાનું ના ના હારું હારું કરે લ્યો તો. હા તાર હારું, હો? હારું આ તો અમારા ખેતરમાં બોરિયું ભરાય ડાલું લાવવું હોય હે તો મારે આમ સીધું પટું કરે ઈ તો કમ્પ્લીટ ત્રણ થઈ ગયું ને આ ત્રણ થઈ ગયું રેડી રેડી હવે લોડર લાવવાની જરૂર છે ખાલી લોડર પાસે લાવશે એકદમ તું આ સીધો પાવડે પાવડે આમ કરતો નથી ફટાફટ પેલા આપડા સામે લાવ હમણાં થી લાય એ કાકા હા આરું કામ તમે સારું કર્યું. આ તો સારું કરવું પડે પણ વરહાળાના પછી લાકડા મળતા નથી પછી એમ નહીં હા આ તમે મળશો ને એટલે બાળવામાં કામ આવશે લાકડા છે ગોતવા નહીં જવા પડે એમ. લે આ કાળ મોટા હારું બોલ હારું અતારમાં હવે દાડો ઉગેરો છે અને હું આટલા લાકડા ના બળું તો આટલા તો ત્રણ ઘણા દોષે બીજા પરખા હવે આવરા શું કરો રા? આ લાકડા ભેગા કર્યા હતા હા. કીધું ખડકા પર પણ ઢાકા પર એટલે પલળે ના આ તમે લાકડા ઢાંકવામાં રહેવાના ને તમારા ખેતરના જેડા શેડી જવાના. કોણ છેડરું એટલે તને કઈ ખબર જ નથી? ના તારો લે વાહ તો ની તારા ખેતરમાંથી મારે ગાઢેરા છે. એ ત્યાં પોસડા મારક છે આ તેમ અત્યારે હું તને કહેવા આવ્યો છું. મેં કીધું તું પરખાને પૂછ્યું તું કે પરખાને એમ શું પૂછે અમારો મારે છે ને એમ તો કે ગાઢવાના કે એને વઢવું હોય ને તો કે આયરો કે. એટલે આ મારક તો હીરા શેડી શેડી ખાઈ રહ્યા છે જિંદગીથી આ તો એ તારા ખેતરમાં ગાઢેરા છે તેમાં તને કેવા આવ્યો મોઢા. તું મને બતાડવા આવતી ભેગો હા એડાવું. હેડો. એટલે પણ હમણાં ચા જાય છે હમણાં છે તારું ખેતર. તારમાં આવા હમાસાર સાંભળીને મને આમ કમકમી આવે છે એ વઢવાનું છે કાકા તો આડ્યું લઈ લઉં. ના ના ઈ તો ઈ આડિયું નથી લેવું ચલ ઈ તો આપણે વઢવું હશે ને તો પછી બવડો થયા વઢશે પર આ શું કરવાના તાર ઓય લાસ્ટ તું અહીંયા. હેઠ એમ થોડા મારે નીકળે અહીંયાથી અલ્યા પણ તું તો લાવજી પાવડો અહીંયા ચા મથવાનું આવે છે આ શેઠો તોડવાનો છે અહીંથી તોડી કે ગોંડા આખો તોડી નાખવાનો જ છે હોય ચાર લોડર આવે ને આપણે કામ થાય આપણે હાથે જ એ ભોરે 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 આ શું કરે હારો તું આ શેઠો તોડવું રો એટલે ચડા પૂછીને શેઠા તોડે રહો તું એટલે અમારો શેઠો તોડવું રો એમાં મારે ચા કોઈને પૂછવાનું આવે છે હા એટલે આ શેઠો તારો નથી ને શેઠો મારો છે ભયા રેવા જે અતારમાં ખોટો દાડો ના બગાડીશ હું એમ કહું છું આ એટલે હાલચાના ખેતરમાં ઊભા તમે પણ શેઠો તો મારામાં આવે કે ને એટલે અમારામાં ના આવે તાર તમારામાં તો આખો મારે તો લઈ લીધો છે હવે શેઠો લઈ લેવો છે પરખાદી મારી વાત સાંભળો અમે આખી જિંદગીથી ફરી ફરીને અડાહરા બરોબર અમારે કાયદેસરનો મારે હતો ઈ તમે ખેહવતા એ પાળો કર્યો પર અત્યારે ધરે હુજીજી માં હવે મારી વાત સાંભળ ભાઈ મારો ગોલ્યો રે બરાબર આ તારો મારે કઈ હતો ને ઈ તો તું શેડેલો છે હું તો મારી હદમાં જ છું હમણાં આટલોય નથી ખસ્યો આપણો મારી વાત 100 ફૂટ આમણા છે ને 100 ફૂટ એમણા છે વસો મારે ગાવશે બરોબર આ શોખીન સટ વાત તમને કહી ગયું રો મારી વાત સાંભળ ભાઈ મારક મને એક જો યાદ છે કે હું નાનું છોકરું નહીં એટલે મોય નાનું છોકરું છો તાર તો બસ તને તેમ યાદ નથી મારા ગાય હતો સીધો અનાજ તું શેડારો મારા કાખો અલ્યા અમારા પાસે સર્વી કરેલો કાગળિયું છે આખું શું વાત કરો અલ્યા કેવું કાઈ કઈ ના દી એટલે તમે બતાવો ને તો કાગળ હોય તો. બતાઈ લે એ આરું કાગળ લ્યો સર્વી કરેલો જોઈ લો મસ્ત આવડતો જ વાસો બારો આ તમે જો શેક ને એને ના ખબર પડે આલે ઈ થોડાક ભણલ છે અલ્યા, આ છોકરા વાંચ દી.
અલ્યા ભોળા ચા ખાય છે વાસવાનું તું ખાવાનું નતું ગઈ હવે ખોટી ઝાકશું કરાઈને કાકડીયા ના લાવશો આ કાકડીયું છે જીવતું રાખતું હોય મને બધું યાદ છે મારા તમે શેડો રા હું તો મારી હદમાં છુપાશો હોય એમ નથી વાત પરખાથી મારી વાત આપણો પોલીસ બોલાવીશું બરોબર ઓય. અને તમે આ કાગળિયું ખાઈ જાય એનો મતલબ સરકારના સોપડા કઈ નહીં કઈ રેકોર્ડ બધાય પહોંચી ગયા અલ્યા વાહતાજી આપણે એવા કેસ કબાડા કાઈ નથી કરવા ના ના હું તો કેસ કબાડા કરું લડવાનું થાય તો લડીએ લેવાનું છે બે ભાઈ વેતમાં દાયા છે પાછા તમને કઈ જુરો અલ્યા મોય વાહતાજી તમે શાંતિ રાખો હું શું કહું છું આ બધી માર્ગ ની આપણે ઓલા રામજી બારાક ની એને ખબર છે આખી એટલે રામદીબા તો ખબર છે પણ રામદીબા હા શું કહે છે તો ને હા શું કે છે ને આપણે બોલાવાની એને હા તો બોલો એ રામદીન બોલા રામદી મારથી મોટો છે એને બધી ખબર છે કે તું શેડે હરો આખો મારે હા આથી મેલો આ છોકરાને બોલાવવાનો પાત્રો હમણાં ફેસલો કરવાનો છે આ કહી ગયું નકર પાવડો લઈને દાયો છું હું પાછો એવું કાઈ અલ્યા છોકરા તું જા બોલાતો જા એટલે રામજી માન બોલાયા હતા રામજીબાન ઓય ઓય આવા ખોટા ઝઘડા ના કરે એમ કહું એમ છું. નથી વાત પણ કાયદેસર હેડવું પડે નિયમ પ્રમાણે કહે અમારે- તણિયું બણિયું કર્યા હાટે કઈ ના કોકના મારે લઈ લેવાના હોય કઈ પણ તમારે એવું ના કરે પૂછવું પડે પેલા એમ કહું છું. અરે પૂછવાનું છે પણ કાયદેસર નું છે ઈ છે રામજીબા એ રામજીબા હા બટી અલે ઓલા વાહતો કાકો ની આયા છે અમારો જે શેઠો છે ને એ મારે ગાઢવાની વાત કરે રા અને મારા કાકાને આમ કોલર પકડીને બીવડાવે રા તમને ખબર છે ને બધી હવે બટી શેઠો ચાલો છે એ તો મને ખબર છે એટલે હા તો હેડો. કઈ બોલ્યા નથી ને બોલા રા એટલે તો કહું છું ઉતાવળ કરો નો જોડા પહેરો જોડ અલા રામજીબા અલે હા હેડો ઓલા મારા કાકાને મરાઈ રહ્યો છો પછી આવશો શું તમે બુડો તો બટી હવે તો નથી હેડાતી એટલે હવે કાયદેસર નો મારક તો તું શેડે રાખો આખું જગ જાણે હારું અને ટણા તો તમે કરો છો તોય પાછા પૂછતાય નથી પાછા પાડોશીને હોય અલે વાહતા પાવડો લાવજે અમે અલ્યા પણ ફોડું કરવાનું અલ્યા શાંતિ રાખ તું શાંતિ રાખ રામદીબા આવે હેરા શાંતિ રાખ તું ટજીરું ના કે પાછા જોના ચીક હાથલ છે ઓએ ડોસી મરસાની ચટણી વાટતી નાલતી હશે સીધી સીધી હાલે ટોટ રોટલો ખાઈ દઉં ટોટ પાછો હોય અલ્યા બાદરી વાવલ છે હમણાં શેતોરાન પર ખાને મદાને આવે પાછી રામદીબા આવે ના ઘડીક શાંતિ રાખજે ગતો શાંત ઘડીક શાંતિ રાખીને ઉભા રહો ને ભોળું શું વેટ કરો છો અલ્યા ભયા હું શું કહું છું હા. તું તારા પાવડે ખોદવાનું ચાલુ રાખજે હરા રાશ રેડ આ હમણાં જો અલ્યા જો શું પાડો છે હવે આય વાડ્યું પડી તું વાડ્યું હા પનર પોલીથીન પડી છે ને પાસે મારક ની પણ સાચું કરવા આયા છે એમ નથી વાત અમારી વાડ છે અમારે જોવાનું હોરવી ના હું કઈ નથી કહી જો ને કાંઈ અલ્યા. થાશે નહોતું શાંતિ રાખો રામદીબા આયા રામદીબાની વાત સાંભળો એમ તમે નથી પણ આ તો લપીને આયા તારની ઘોડી બૈરા ઘોડી બોલ કરે હારો વાહતા કાકા તમે વટવા હારું જાય છો એકને શાંતિ રાખ છોકરા તને ખબર ના પડે આ તો મારે એમને પડ્યો તો 100 વર્ષથી છે હવે ઉપાડો માડ્યા છે ઉપાડો મારવો પડે ઈ તો હોય અલ્યા તું એ ઘડીક શાંતિ રાખ પરકા તું એ શાંતિ રાખ વાતાજી તમે એ શાંતિ રાખો રામદીબા શું કહે છે આપણે સાંભળો બટી આપણો આવો બા. ઊભું નથી રહેવા આવો બેહો થાય શું થયું તમારા શેઠા હારું હવે બા જો હું તમને વાત કરું બરોબર અમે આખો બે ભાઈએ પંચાયતના ધક્કા ખાઈ અને અમે આ સહી સિક્કા કરાવી અને અમે આખો સર્વે કરાયો બરોબર હવે અમારા જે જોનો મારે હેડવાનો હતો ને ઈ આણે હેજ બોલે હરો હવે અત્યારે આ પરખો મને માર્ગ નહીં કરવા જે તો શું કરવાનું એમ મૂકું છું બા અલ્યા રામજીબા પંચાયત નું પોસડું નથી ભાઈ કે પંચાયત માં અમી કરાયું અલ્યા આ તો જોનો બોલે હરો જોનો પોતી શેડે હરા હું તો મારી હદમાં છું પાછો હા તે જોનો બોલે હરો ઈ હું તો કુહરો થોડો કઈ માર્ગ બટી જાય આટલા સુધી છે હમણાં તમે એટલે બાદરી આપણો- રામજીબાન ભતિયાય ખબર છે તું વસલ લપ ના થાય ને ગેડિયા ભેગો પાડી જઈશ હવે પાછો આ મેરચી મેલી પાત્રો હમણાં મારા કાકે શિહોરીને ધક્કા ખાધા છે આ ભલે ખાતા અમિતાર ચા ભડકા હારના ધક્કા ખાતા છે એ પૈસા તમે શાંતિ રાખો મને બોલવા તો જો બોલો બા એ બટી આપણો આયા આવતો રે આલ્યો હવે હું શું કહું છું હા બટી મારા જમાનામાં તો અહીં કેવું હતું ખબર 100 ગાડા હેડતા હોય અને બાવળિયા ઉજાતા હોય તો હા બટી અમે તો રાતડિયા કઈંદાણા કાઢ્યા છે અહીં. હાસી વાત બા હા. હવે મારક ની વાત કરો તમે ભલે રાતોડિયા ખાતા હોય કે રાજગરો ખાતા હોય ભાઈ શાંતિ છે હળવે હળવે વાત કરી ડોહો બા બધી ખબર છે ડોહા બાને બા આને હેલ પેલા મારે હતો કે ને બટી આ તો 100 ગાડા હેડતા અને હું જો તમને બતાવું જો આ મને કો આ શેઠાથી મારે આમણા હતો કે આમણા હતો આ એટલે બેન હું વાવડી જો તમે લડશો નહીં હારું બતાવો હેડો બતાવો એટલે ઠેકોરા છોકરા જો આ જો આઈ જો હમણાં ચા જો જા ને જો આને હા જો આઈ જો હમણાં હાથ કર્યો બા એ બા રામદીબા એટલે રામદીબા શું શું લ્યા એ રામદીબા રામજીબા આ લે આ શું બે છોડી આલ્યો
એમ જ લાગે છે. એ બા એટલે વાતા હા રામજી બાને રામ રમી ગયા. રામજી બા જાતા રહ્યા મારે બતાવતા એક 10 મિનિટ વધારે દીવી આવો તો આતા રહ્યા મારે આવજો હમણાં ઈયન છોકરાને બોલાવો ને લાશને ઘરે પગાડો. બાજુ હોય તો બોલાવો કિરણ જાવું પડે એટલે આપણે જાવું પડે. ઓય જા રામજી બાને દાગવવાને જાવું પડે. જાવું પડે ને પણ આપણે હડો કરતી. તું જા અમે તો આ લઈ લેશે આપણો મારા ગમણે આપણે જતા રહેશું તો. અલ્યા મોર કરી બસ ધોડ હમણાં ધોડ અલ્યા રામજી બા રામજી બા જાતા રહ્યા છે લઈ જાજો. ઉઠાવો રે રામ રામ. રામજી બા રામને મળવા ગયા છે કહેજો ઈયન ઘરના. અલ્યા રામજી બાનો ચેડિયો કામમાં આવ્યો લે. આચાનો છે ભાઈ પરખા મારી વાત આ પડ. જો રામજી બા પેલા હમણાં જતા ઓય બસ હમણાં જતા. આ પણ વસે આમ કરતા હતા એટલે બે સાઈડ 100 ફૂટ કહેતા હતા રામજી બા. ના ખોટી વાત છે. રામજી બા ઉઘાડ પાડ્યો જ નથી. ઉઘાડ પાડે હોય ને તો તમે કઈ કરો, બાકી આમ હાથ કરે ના કઈ કરો. પણ શરૂઆત તો રામજી બા આ બાદ થી કરી હતી ને. કશું વાંધો નહીં એટલે ફોન કર મામલતદાર સાહેબ ને. હાલ પાત્રો જ કરો. મામલતદાર ની વિદેશના મામલતદાર બોલાયો મને ચા બીક લાગે એમ. શાંતિ રાખો. કાયદાની રીતે બધું થશે. રેડી? કાયદા ને મારું હું તો. હેલો સાહેબ, મેં તો કીધું તમને ડખો થાશે. હવે થઈ ગયો ડખો. ફટાફટ છેતર આવો અમારા. એ હાર કાકા તમ તાર પાછા પડતા નહીં હું શું તમ તમાર. અલ્યા તને તો એક ધોલ ભેગા દાંત પાડી જાય 32 બારા હોય. અલા ઈ વાત તો કાકા ભૂલી જવાનું પાછી જમાના જતા રહ્યા પાછા. એ ભૂલી તો તમારે જવાનું હોય નથી કે એમ શેતીન વાયું હોય. પેલા ઘંટિયાની શરમ હું ભરતા હતા હવે તો એક સેકન્ડે નહીં ભરું અને પાડી શેઠા. અલ્યા થઈ જશે નોતર સમજાઈ ગયા પરખા તારા છોકરા નાનચાક બોટર લપ ના થાય. નોતા જ કરવા છે. નોતા હા નોતર કરવો હોય તો આઈ ગયા સાહેબ. નમસ્કાર આવો. નમસ્કાર શું હતું કો હું નતો કેતો સાહેબ ડખો થવાનો અમારે આજ મારે ગનો. એટલે પણ આ રસ્તો કાયદાકીય છે એમાં જ ન ડખો થાય. આ તે આ પરખાદીને કો તમે કાક બે શબ્દ ને જેલમાં કોઈ નાખો. એટલે સાહેબ તમે તાર કાયદા કિયા હોય ને તો જેમ હતો એમ તમે મારા કાઢી આલો બરાબર. અને તમે એવું કાગળ જુઓ. આ તો બા પણ તો નકશા નવા તમારો રસ્તો આખો બોલે છે અહીં. આ તો નકશો લાવો. હે નકશો છે આવો એક મિનિટ સાહેબ પાસે નકશો છે રેડી. બસ તાર. બાકી ખોટી ટણીને હીરાવેદી ની ડિગ્રી કરવાની જ ને. અને તારા નાના મોઢે લપ લપ લી દેવાનું. હિદાદી ના કાકા. શાંતિ રાખજો. હમણે કાકા હું હમણાં જાલે હમણાં પડ્યા છું. વાત તો એ વધારે બોલે છે કાકો પાછો. ઈ તો હમણે અલ્યા વાહતો ના કે કોસો તને તાર કાકો થોસો. એટલે કાકો કીધું જેડા 3 મિનિટ રહીને કાકો નથી કીધું. સારા મરો અધિકારી શું આ શું મને આ બધું જોવા બોલો મને કાઈ એટલે આ તો ટાઈટ પાઈટ થાય પાછા મારા. તમે સાના નથી સાહેબ સમજાઈ ગયું ને કે પાછો હું વનાના ભાજી લાશીશ. તો તમે લડો મનસુલા બોલો આ દેખા કા જોવા બોલો અહીં. કશું વાંધો નહીં તમતર તમે કોઈ એમ થાશે બસ. એક અધિકારી ઉપર લપ લપ દાદા કરો છો એ સોપડો લઈ લે નકશો બોલશે નહીં તો આપણે કેમ બોલવું હે? નકશો નહીં બોલે. નકશો તો સાહેબ બોલશે. હા એમ. આવ એટલે સાહેબ આખો દાડો ચા દાદા કરે છે. સાહેબ ને ઝાડા થઈ ગયા. એ ઝાડા થઈ જાય તો સાહેબ ને કહે દે મારા ક્ષેત્રમાં બગાડ ના કરે. હમણાં કરવું અલ્યા ખાતર થાશે ખાતર. મારે નથી જોતું એવું ખાતર. ઈ તો શું એ ખાતા હોય સાહેબ. હા તે કશું વાંધો ને આ મારે ની વાત છે. કેટલે હતા આપણે નકશો સાહેબ જોવાનો હતો. એટલે આપણે એક લોસો થઈ ગયો હા નકશો ઓફિસે મેં લાવતો ઉતવાલમાં તો તમે નોકરો શરૂ કરો છો. પગાર મફત ના લ્યો સરકાર ના. ના કંટાળામાં અધિકારી છો ઓછા બોલાવો માં સડી દો છો નહીં કઈ એમ અલ્યા મારા સાહેબ ને કઈ બોલ્યો તો હાલ લડવાનું થાશે પાછું. અલ્યા તારો સાહેબ મળી છે નો આખા તાલુકાનો સાહેબ છે. હા એમ તાલુકાનો સાહેબ હા છે એમ સાહેબ ને સાહેબ જ કહેવા પડે હવે ને. બાત અહીં બધા શાંતિ રાખો મેં નકશો જોયો એટલે મને નકશો યાદ છે દઈને તમારો રસ્તાનો આ નિકાલ લાયેલો બરાબર બરાબર છે. લાયેલો ને ભાદરા હમણાં ભોડા ફૂટી જશે. એટલે તો શાંતિ રાખ કે ઘડી મોટું ખાલે આમ મારે ચેક કરો પછી સીધા પહેલી આલે દેખાય છે સાહેબ. નક્કી થઈ ગયું કઈ માપ લેવું છે કે આ રહ્યો ને પાવડો. લ્યો, આ જો પાછળ એક આપણા બે આ ત્રણ હા, રેડી? રેડી, બરોબર, હા. બસ. હરકો કરવાનો હરકો ડુઆ ઉભો રે અલ્યા એ સાહેબ હમણાં નથી હો. આ બે અને આ ત્રણ રેડી છે. રેડી આ નિશાન કર્યું હોય બરોબર. આ ફાઇનલ હા રેડી રેડી. હા રેડી બોલાય જીસીબી બોલાય અને લોડર બોલાય અને કરા મારા તૈયાર હે જાય. બોલો શાંતિ રાખો આમાં સહી કરી પડી લે એમ સહયું ને થાય પાછી ઈ ડાઈ જીસીબી લોડરા સાહેબ ને બધાના ભદારીશ પર અલ્યા ચમ સહી ચમ ના થાય ચમ સહી કર્યા ને સહી કર્યા. ના કરું મારે તો હમણાં જાવ સહી કરું. સાહેબ ઉભા નહીં વટવાનું કરો મેં તમારો રસ્તો આપો નકશામાં સહી કાઢી આલ્યો છે પ્રોગ્રામ નકશામાં આવે છે. નકશામાં તો અરે આવે છે. આ તો મારા હાથનું છે એટલે નકશો તાય બનાવ્યો છે. એ તત્વ બનાવ્યો છે. અલ્યા તાર કોછર કરે નકશો બનાવ્યો છે. તો સરકાર કેમ આ તો હાસુ નથી બોલતી. અલ્યા આ એ કંઠી શું મળે શું લાયા હે?
કઈ જો લા મારો છોકરો અરે કાકા જો જા ભયા હેડ દે મરી દઉં લા માર ખાઈને હેડ તોડ ને મારી લાગશે ને તું શું મોટા આવો છે મારે ભેગો રહીને થોડો ગમે શીશમ લા ઉતવા નકશા ઓફિસે મિલાવ તો થોડે અલ્યા પટે જાય જો લા અલ્યા ઊભો કર મરી દૂરો જો ચા વાવ બોલે થોય પા કાઢી હા સડે લે મને તમારે છે તું છે જાયો ઓ મારક લેવો છે આયા મારક લેવા મારક લેવો છે જા ઓબરા ચાલ તો બોલાય જી સેબિન વિશે બોલાય હેડ પાથરું બોલાવું બોલાય કરી દઈને પેલો થાપ્યો હા સડ્યો પાણી એ પીવું પડશે ઓય. હેડ છત્રી ડોહા નહીં મળી